સુરતમાં રોંગ સાઈડ વાહન ચલાવનારાઓની હવે ખેર નથી. પોલીસ ફરિયાદ કરવા સુધીની કાર્યવાહી હવે થશે. વરાછા રેલવે ગરનાળા નજીક સિડકોનું કામ ચાલુ છે. કામ ચાલુ હોવાના કારણે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. ડાયવર્ઝન હોવા છતાં રોંગ સાઈડમાંથી વાહનો પસાર થઈ રહ્યા છે. ગીતાંજલિ પેટ્રોલ પંપ નજીકથી રોંગ સાઈડમાં પસાર થતા હતા. બેરિકેડ હોવા છતાં પણ લોકો રોંગ સાઈડમાંથી વાહન ચલાવતા નજરે પડ્યા. ટ્રાફિક પોલીસે ખાસ ડ્રાઈવનું આયોજન આ માટે કર્યું અને તમામ લોકો કે જે રોંગ સાઈડમાં આવતા હતા તેઓના વિરુદ્ધ કાર્યવાહી પણ કરી. સુરત શહેરમાં ટ્રાફિક નિયમનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી થશે. આ ઉપરાંત રોંગ સાઈડ જે વાહનો ચલાવશે અને જો માથાકૂટ કરશે તો પોલીસ ફરિયાદ સુધીની પણ કાર્યવાહી થશે. આપણી સાથે ડીસીપી છે. સર, રોંગ સાઈડ વાહન ચલાવનારાઓની હવે ખેર નથી, કઈ રીતની કાર્યવાહી? તારીખ 29/11/2025 રોજ મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ અને સુરતના આદરણીય મેયર શ્રીના હોય આયુર્વેદિક ગરનાળાથી લઈ અને સરથાણા જકાત નાકા સુધીના રોડનું જાત નિરીક્ષણ કરેલું. તેઓની સાથે ટ્રાફિક લોકલ પોલીસ અને એસએમસીની ટીમો પણ જોડાયેલી હતી અને બંને સાહેબશ્રીઓએ સ્થળ ઉપર જ સૂચનાઓ કરેલી હતી. તે મુજબ દબાણનું ઝીણવટભર્યું કામ દૂર કરવામાં આવી રહ્યું છે. નો પાર્કિંગમાં વાહનો હટાવવામાં આવી રહ્યા છે. બિનવારસી વાહનો જે કંડમ પડેલા હોય એ પોલીસ સ્ટેશન દ્વારા એના ઉપર પણ કાર્યવાહી કરાવીને હટાવવામાં આવી રહેલ છે. ત્યાર પછી રોંગ સાઈડનો પ્રશ્ન જ્યાં હોય ત્યાં વિશેષ કામગીરી કરવામાં આવી રહેલ છે. અત્યારે અહીંયા આયુર્વેદિક વેરહાઉસ 3 રસ્તાથી વૈશાલી સર્કલ સુધી સિડકોની જે રેમ્પનું કામ ચાલે છે એના કારણે રોડ બંધ કરવામાં આવેલો છે. એ રોડ બંધ કર્યો છે એ અંગેનું જાહેરનામું અને ડાયવર્ઝન રૂટ પણ આપવામાં આવેલા છે. એના બોર્ડ પણ લગાવવામાં આવેલા છે. તેમ છતાં લોકો શોર્ટકટ લઈ અને જોખમી ભરી રીતે ડ્રાઇવિંગ કરી અને રોંગ સાઈડમાં જતા હોય. અહીંયા ગીતાંજલિ ચોકી પાસે આવેલ પેટ્રોલ પંપ પાસે અમે રોંગ સાઈડના કેસો કરવા માટે ખાસ મુહિમ ચલાવી રહ્યા છીએ. અત્યાર સુધીમાં 8 જેટલા વાહનો ડિટેન કરવામાં આવેલા છે અને 4 થી 5 વાહનોના દંડ લેવામાં આવેલા છે અને કાર્યવાહી ચાલુ છે. હતા ટ્રાફિક ડીસીપી, તેમને સ્પષ્ટપણે જણાવ્યું કે જે પ્રકારે પોલીસ કમિશનર દ્વારા આદેશ કરવામાં આવે છે અને તે આદેશનું કડકપણે પાલન વરાછા વિસ્તારમાં કરાવવામાં આવી રહ્યું છે. રોંગ સાઈડ વાહન ચલાવનારાઓ સામે કાર્યવાહી કરાઈ રહી છે. આ ઉપરાંત જે દબાણો હતા, રસ્તાને અડચણરૂપ હોય, ટ્રાફિકને અડચણરૂપ હોય, એ તમામ દબાણો છે હટાવવામાં આવે છે અને જરૂર પડે વાહનો ડિટેન કરવા સુધીની કાર્યવાહી પણ પોલીસ દ્વારા કરાય છે. કેમેરા પર્સન કેસી વઘાસિયા સાથે મિત્રો બાબરા, ન્યૂઝ કેપિટલ, સુરત.